going to be the diabetes capital of the world. Thanks to you people sitting in offices till 10 p.m. એટલે આ વર્ક લાઈફ બેલેન્સમાં આ ખૂબ જરૂરી છે. અને ફેમિલી સાથે તમે બેસો ત્યારે પણ સમયની સાથે સાથે એમને સંસ્કાર આપવા પણ ખૂબ જરૂરી છે. પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ અમે ઉજવીએ છીએ. 2021ની સાલમાં 33 દિવસનો મોટો ઉત્સવ અમદાવાદમાં થશે ફ્રોમ 9th નવેમ્બર ટુ 12th ડિસેમ્બર. એમના જીવનનો એક સંદેશ દરેક ફેમિલી માટે હતો ઘર સભા. કે રોજ રાત્રે તમે ટીવી જોવા તો બેસો છો, સાથે કદાચ જમવા બેસતા હશો, પણ અઠવાડિયામાં એટલીસ્ટ 2 દિવસ ફોર અ સ્પિરિચ્યુઅલ સેશન બધા ફેમિલી મેમ્બર્સ તમે સાથે આવો. તમે ઘરમાં 3, 4, 5 જણા સાથે રહેતા હો, બધાય સાથે બેસવાનું. પ્રથમ 5 મિનિટ કંઈક ભગવાનનું નામ સ્મરણ થાય, પછી 10 મિનિટ આપણા કોઈ સદગ્રંથો હોય, રામાયણ છે, ભાગવત છે, મહાભારત છે, એવું વાંચવું. પછી 5 મિનિટ એક્સચેન્જ કરવું કે કોને કઈ વાત યાદ રહી, કોને કઈ વાત ગમી. પછી 5 મિનિટ શેર ધ ડેઝ હેપનિંગ્સ. તમારા સંતાનો સ્કૂલમાંથી કંઈક વાત હોય એ તમને કે તમે કંઈક એક્સચેન્જ કરો. પછી આનંદથી તમે છૂટા પડો. 25 મિનિટનું આ સેશન છે, અઠવાડિયામાં 2 વખત ઘરે કરવું. પ્રમુખ સ્વામી મહારાજ અને ઘર સભા કહેતા. BAPSમાં હજારો પરિવારોમાં નાના મોટા પ્રશ્નોનું સમાધાન આ ઘર સભાથી થયું. વિખવાદ દૂર થયા. પ્રમુખ સ્વામી મહારાજ તેમના વિશાળ અનુભવ પરથી કહેતા કે ઘર સભાથી વિશ્વ શાંતિ થશે. કારણ કે એમને સમાજનો બહુ જ પહોળો અનુભવ હતો. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન દુનિયાના 60 દેશોમાં 18,000 ગામડાઓમાં જાતે ગયા છે. 18,000 વિલેજીસ પર્સનલી વિઝિટેડ. જ્યારે એમની ઉંમર 65, 70 અને 75 હતી ત્યારે અમે પ્રમુખ સ્વામી મહારાજને રાત્રે 12 વાગ્યા સુધી આદિવાસીના ઝૂંપડામાં એની ઝૂંપડીમાં બેસીને એ પરિવારને નિર્વ્યસનને સંસ્કૃત કરતા નજરે જોયા છે. ટ્રેમેન્ડસ એફર્ટ for the upliftment of society in all walks of life. લોકો એમને વ્યક્તિગત પારિવારિક પ્રશ્નો માટે પત્ર લખતા. એવા 7.5 લાખ પત્રો પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન વાંચ્યા અને એનો ઉત્તર લેખિત આપ્યો છે. At an unbelievable average of reading and answering more than 70 letters a day without a Sunday for 45 years. તમે સોમવારે સવારે તમારી ઓફિસમાં જાઓ, ઓફિસનો મેલ બોક્સ ખોલો ને 15 મેલનો જવાબ બિફોર લંચ આપવાનો ને તેમને ગાંડા થઈ જાઓ. પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષ સુધી રોજ 70 ઇનકમિંગ લેટર્સ વાંચ્યા અને એનો ઉત્તર આપ્યો. સવાર બપોર સાંજ વ્યક્તિગત મુલાકાત લોકોને આપતા, એના પ્રશ્નો સાંભળતા એના ઉત્તર આપતા. એવા 2 મિલિયન 20 લાખ લોકોને વ્યક્તિગત મળ્યા અને એમના પ્રશ્નોનું સમાધાન આપ્યું. વ્યક્તિગત લોકોના ઘરે ઓફિસે જતા 3.5 લાખ ઘર, ઓફિસ, ફેક્ટરી કે શોપમાં પ્રમુખ સ્વામી મહારાજ જાતે ગયા છે. તમારે દીકરીનું લગ્ન અને કંકોત્રી આપવા 15 ઘરે જાતે જવાનું ને, બાકી તો પોસ્ટ, કુરિયર અને કોકના દ્વારા મોકલવાની હોય. પણ 15 ઘરે જવાનું હોય ને તો 2 દિવસમાં તમે 15 ઘર પૂરો કરો, ત્રીજા દિવસે લાંબા થઈને શું છે બહુ થાકી ગયા. આટલો બધો એમને જન સમુદાય સાથે રહેવાનો અનુભવ, જન સંપર્કનો અનુભવ, જનમાનસનો અનુભવ. એ પ્રમુખ સ્વામી મહારાજે પારિવારિક એકતા માટે, પારિવારિક સંપ માટે આ એમને એક સૂત્ર આપેલું છે. કારણ કે મેજર ક્વેશ્ચન અનરેસ્ટ, અનહેપીનેસ, એનું કારણ વિસંવાદિતતા પરિવારમાં. તમારે એક હેપી અને પ્રોગ્રેસિવ લાઈફ જીવવી હોય તો ફેમિલી યુનિટી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પરિવારમાં બધા સમજીને સાથે રહેતા હશો, થોડું બાંધછોડ કરીને, મનગમતું મૂકીને, એકબીજાનું થોડું રાખીને, સાચવીને, તો તમને જીવન જીવવાનો આનંદ આવશે. ડેસ્ટિનેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ, મોર ઇમ્પોર્ટન્ટ ઇઝ ધ જર્ની. તમે જીવન જીવી ગયા અગત્યનું નથી, કેવી રીતે જીવ્યા અગત્યનું છે. તો પરિવારમાં સંવાદિતતા હોવી જોઈએ. ફેમિલી યુનિટી. 65% કેસીસ ફેમિલી કોર્ટ્સમાં એ સાસુ વહુના ઝઘડાના ચાલે છે. મધર ઇન લો, ડોટર ઇન લો ઇશ્યુઝ યુનિવર્સલ છે. તમે અહીંયા બેઠા એમાંથી ઘણા બધા ઘરોમાં ચાલતા હશે. મને ઘણી વખત મનમાં ઘણા વર્ષો પહેલા પ્રશ્ન હતો કે આવું નામાભીકરણ કેવી રીતે થયું આ રિલેશનશીપનું. મધર ઇન લો, ડોટર ઇન લો, એવું નામાભીકરણ કેમ આટલું લાંબુ કર્યું?
ત્યારે બહુ વિચાર પછી ખબર પડી કે આ રિલેશનશિપ કુદરતી બંધાય ત્યારથી લો તરફ જાય એવો ટ્રેન્ડ છે. આ રિલેશનશિપ જે દિવસથી બંધાય ને તે દિવસથી કુદરતી ઢાળો એનો કાયદા તરફનો છે. એટલે મધર ઇન લો, ડોટર ઇન લો. પછી બીજો વિચાર આવ્યો, મધર બીકમ્સ મધર ઇન લો, ડોટર બીકમ્સ ડોટર ઇન લો, સન બીકમ્સ સન ઇન લો, ફાધર બીકમ્સ ફાધર ઇન લો. વાઇફ નેવર બીકમ્સ વાઇફ ઇન લો. કેમ? શી ઇઝ ધ લો. પોતે જ કાયદો. હેપી લાઈફ માટે સંવાદિતતા ખૂબ જરૂરી છે. અને એ પરિવારમાં વિસંવાદિતતાનું એક મોટું એપિસેન્ટર આ છે. પ્રમુખ સ્વામી મહારાજ એમના વિશાળ અનુભવ પરથી એક સરસ વાત કરતા, જે પ્રેક્ટિકલી તમારી સાથે હું શેર કરું છું. એકવાર એક વ્યક્તિ, એમને 2 દીકરીના લગ્ન નક્કી થયા, ટ્વિન્સ હતા. બંનેની કંકોત્રી લઈને પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યા અને કહ્યું કે સ્વામી, મારી બંને દીકરીઓનું લગ્ન નક્કી થયું છે અને એક જ દિવસે એક જ માંડવે 2 જાન આવશે. અમારી માટે તો બહુ હરખનો પ્રસંગ છે અને બંને કંકોત્રી હું લઈને આવ્યો છું. આપ પ્રસાદી કરી આપો અને આશીર્વાદ આપો મને. એટલે પ્રમુખ સ્વામી મહારાજ એમના હાથમાંથી બંને કંકોત્રી લઈને ભગવાનને ધરાવી, ચાંદલો કર્યો, પુષ્પ મૂક્યા, એમને પાછી આપીને પ્રાર્થનાને આશીર્વાદ આપ્યા કે બંને દીકરીઓ સુખી થાય. પછી પ્રમુખ સ્વામી મહારાજ એમને એક સુંદર વાત કરી. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું, તમારી દીકરીને એટલી સલાહ આપજો કે બેટા, એ ઘર જે તું જાય છે એ ઘર નવું છે, ત્યાં લોકોની રહેણી કહેણી જુદી હોય. કારણ કે અત્યાર સુધી તો એને બૌદ્ધા પરિચય એમના ફિયાન્સ ને હવે એના હસબન્ડ સાથે હોય, પણ હવે ત્યાં લોકો સાથે રહેવાનું છે. ત્યાં દરેકના સ્વભાવ પ્રકૃતિ જુદા હોય, રહેણી કહેણી જુદી હોય, ઉઠક બેઠક જુદી હોય, બોલવા ચાલવાની વ્યક્ત થવાની રીતભાત જુદી હોય, આપણા ઘર કરતાં બધું જુદું હોય. તો બેટા 2 વર્ષ શાંતિથી એને જોજે, સમજજે અને શાંત રહેજે. આ પહેલી સલાહ આપજો. માણસોને ઓળખવામાં, એની સાથે કેવી રીતે ડીલ કરવું, સમય તો જોઈએ ને. અત્યારે શું છે, અત્યારે સમાજમાં આપણે કોન્ફ્લુઅન્સ જનરેશન છે કે જૂની જે જનરેશન છે 50-60 વર્ષના જે છે એ ઓછું ભણેલા છે અથવા તો મધ્યમ ભણેલા છે અથવા તો નથી પણ ભણેલા, અને નવી જનરેશન છે એકદમ એડ્યુકેટેડ છે. 25 વર્ષ પછી એવો સમય આવશે આપણા સમાજમાં કે ઘરમાં બધા જ લિટરેટ સારા હશે, પણ અત્યારે આ કોન્ફ્લુઅન્સ છે એટલે મેજર પ્રશ્ન છે. એટલે બિચારા સાસુ હોય એ 5-7 ધોરણ ભણેલા હોય, 10-12 ધોરણ ભણેલા હોય, સામાન્ય કદાચ ગ્રેજ્યુએટ, અને દીકરી છે MBA થઈને આવી ગયો, એટલે પહેલે જ દિવસેથી એનું મને કે MBA એટલે પાછું મને બધું આવડે. જો ખબર તો છે જ બધાને. એટલે પછી ત્યાં સાસરે જઈને 5મા દિવસે સજેશન કરે કે મોમ, યુ સી, એકચ્યુઅલી ધી રેફ્રિજરેટર શુડ બી ઇન ધીસ ડિરેક્શન. આપણું રેફ્રિજરેટર છે ને આ ડિરેક્શનમાં આવજો. 5મા દિવસે સજેશન કરે, તું રેફ્રિજરેટર ના ફેરવીશ, તું ફરી જઈશ. બધાને આ ઘરમાં 8 વર્ષથી રેફ્રિજરેટર ડિરેક્શનમાં ફાવી ગયું છે, હવે તું ફવડાવી દે. શું કરવાનું છે તારે? રેફ્રિજરેટર નહીં ફરે, તારે ફવડાવવાનું છે. બસ આ સલાહ આપજો. તો શું હેપી અને પ્રોગ્રેસિવ લાઈફ તમારી ને બેયની રહે છે. બીજી વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી કે દીકરીને કામ હોય ત્યારે મહિને 2 મહિને એકાદ વખત ફોન કરે તો બરોબર છે, બાકી તમારે પ્રેમથી દીકરીને કેવું, બેટા એ તારું ઘર છે, તું ત્યાં શાંતિથી રહે, એમાં અમે રાજી છે. નાના મોટા પ્રશ્ન તો થશે પણ શ્રદ્ધા રાખજે, ધીરજ રાખજે, થોડા વર્ષોમાં બધું સારું પણ થઈ જાય, પણ વારે વારે અમને ફોન કરવાની જરૂર નથી. તું ત્યાં ડિગ્નિટી સાથે રહે, એમાં અમારી ઘરની શોભા, તારા ઘરની શોભા, તારી અમારી બધાની ડિગ્નિટી એમાં છે. એવી સલાહ આપવી અને કહેવાનું, બેટા થોડુંક તો સહન કરવું પડશે, નવું ઘર છે, નવી વ્યવસ્થા છે. આ તો અત્યારે રિવર્સ સલાહ આપે. શું? કંઈક થાય તો જે તમે આપો જ છો સલાહ, ઇટ્સ રોંગ. હમણાં જ અમેરિકામાં AAA કોન્ફરન્સ, એટલે અમેરિકન એસોસિએશન ઓફ એડવોકેટ્સ, એની એક નેશનલ કોન્ફરન્સ થઈ. એ કોન્ફરન્સમાં પણ જુદા જુદા આયામો હોય. એમાં જે ડિવોર્સ લોયર્સ હતા, 300 જેટલા ડિવોર્સ, કોઈ સિવિલ હોય, કોઈ ક્રાઇમ સંભાળતો, એમાં ડિવોર્સ લોયર્સની જે પેટા વિભાગમાં કોન્ફરન્સ ચાલુ હતી, એમાં 300 લોયર્સ હતા. આ બધા મિલિયનર છે ને બધાને 18 કલાકનું કામ છે. ખબર પડી હું શું બોલ્યો? આજે 300 ડિવોર્સ લોયર્સ ભેગા થઈને બધાને 18 કલાકનું દિવસમાં કામ છે અને બધા મિલિયનર છે.
3 દિવસનું બ્રેઇન સ્ટોર્મિંગ સેશન ચાલ્યું. તમે એની વેબસાઇટ ઉપર આ કન્ક્લુઝન પેપર વાંચી શકશો. એમાં એમણે લખ્યું છે કે વન ઓફ ધ 5 પ્રિન્સિપલ રીઝન ફોર ડિવોર્સિસ ઇન યંગ કપલ્સ, 25 થી 35 40 સુધીના કપલ્સ હોય એના ડિવોર્સમાં 5 મુખ્ય કારણમાંનું મોટું અગત્યનું કારણ શું છે? તો ચોખ્ખા શબ્દમાં લખ્યું છે ઓવર ઇન્વોલ્વમેન્ટ ઓફ ધ ડોટર્સ મધર ઇન હર ઇન-લોઝ હાઉસ. કેમ બધા સ્તબ્ધ થઈ ગયા? એટલે કારણ કે વારે વારે પછી રોજ સાંજે ફોન કરે તો ત્યાં શંકા જાય, પ્રશ્ન ઊભા થાય, ને રોજ સાંજે વાતો કરે એમાં કંઈ માલય ના હોય ને, થેપલા કરે, ભાખરી કરે, જે કર્યું ખાઈ લે ને ભાઈ, માથાકૂટ. એટલે એ થોડીક સલાહ આપી. બીજી સલાહ પ્રમુખ સ્વામી મહારાજે આપી, દીકરીને કહેવાનું કે હવે તારા મા બાપ છે, અને મા બાપે પણ એમ સાસુ સસરાએ પણ સમજવાનું કે આ મારી દીકરી છે. અને બહુ જ મોટી સલાહ પ્રમુખ સ્વામી મહારાજે એ આપી કે કદાચ વડીલો ત્યાં સાસરે ગુસ્સે થઈને કંઈક બોલી જાય તો સામું નહીં બોલવાનું. એ આપણી ખાનદાની છે, એ આપણા સંસ્કાર છે. કદાચ વડીલ તમને ખખડાવતા હોય, ખોટા પણ હોય, એને ગેરસમજ પણ હોય, અને તમે સાચા હો તો પણ સામું નહીં બોલવાનું. અને 2 દિવસ પછી વાતાવરણ શાંત હોય ત્યારે પ્રેમથી સાસુ કે સસરાને કહેવાનું કે પપ્પા મમ્મી તમે સમજતા હતા, તમે આ વાત આમ કરતા હતા, તમને કદાચ આ માહિતી હશે, પણ વાત આમ હતી અને પ્રસંગ આમ બનેલો. એવું 2 દિવસ પછી કેવું? આપણે કંઈ મૂંગા મોઢે સહન કરવું એવી સલાહ નથી, પણ એક સમયે વડીલોની તો મર્યાદા રાખવાની જ. જો તમે તમારા વડીલો સામે ઊંચા સાથે બોલો તો ઓલ યોર એડ્યુકેશન, ઓલ યોર એકેડેમિક્સ, ઓલ યોર પ્રોફેશનલ ડિગ્રીઝ ગોઝ ટુ ગટર. સંસ્કાર તો મળ્યા નહીં, શિક્ષણ મળ્યું પણ પાયાનો સંસ્કાર તો તમારામાં છે નહીં. તમારી જાતને બહુ બુદ્ધિશાળી નહીં માનવાના કે આઈ એમ MBA, આઈ એમ CA, આઈ એમ CS, આઈ નો એવરીથિંગ. LLB, તો LLB પણ ત્યાં વડીલો પાસે નહીં ચલાવવાનું. મને હું જેમ કોર્ટમાં આર્ગ્યુમેન્ટ કરું છું ને એમ હું તમારી સામે પણ આર્ગ્યુમેન્ટ કરું. વડીલ હોય એની સામે બોલાય જ નહીં. એ કદાચ ખોટું ખખડાવે તમને તો પણ એક વખત નીચી દ્રષ્ટિ રાખીને સાંભળી જ લેવાનું. આ એક સલાહ તમે પ્રમુખ સ્વામી મહારાજની જીવનમાં અપનાવો, તમારા ઘરમાં ઘણી શાંતિ થઈ જશે. અને એ વખતે કહેવાનું ભલે હું ધ્યાન રાખીશ. અને 2 દિવસ પછી પ્રેમથી બેસીને ચોખવટ કરો ને તો વડીલોને પણ એમ થાય કે દીકરી ખાનદાન છે, સંસ્કારી છે, સારા ઘરમાંથી આવી છે, એના મા બાપ એને સંસ્કાર આપ્યા છે. આવા 2 પ્રસંગ બને ત્રીજી વખત એ બોલવું હોય, કહેવું હોય તો 10 વાર વિચાર કરે. હા તો દર ત્રીજા દિવસે બાજુના ફ્લેટવાળાને બધી ઓડિયો ફિલ્મ સાંભળવા મળે લાઈવ, તો માણસાઈ ક્યાં ગઈ? તો એ હેપી લાઈફ નથી. એટલે ફેમિલી યુનિટી માટે પણ ખૂબ ધ્યાન રાખવું. અને જે મેં ઘર સભાની વાત કરી, તમે પ્રયોગ તો કરજો. મેં કહ્યું એમ અમે BAPS સંસ્થામાં પુસ્તક બહાર પાડ્યું છે ઘર સભા. એ પુસ્તકમાં જે તે વ્યક્તિ પરિવારના નામ પ્રસંગો બધા એમની અનુમતિ લઈને લખ્યા છે. કેટલા બધા પરિવારોમાં સાસુઓના વિખવાદ મટી ગયા, બાપ દીકરા વચ્ચે બિઝનેસમાં, દીકરો બિઝનેસમાં જોડાય પછી કંઈક મતભેદ હોય એ મટી ગયા, અંદર અબોલા પ્રસંગો એ નીકળી ગયા. એવરીબડી સ્ટાર્ટેડ લિવિંગ હેપીલી ઇન ધ ફેમિલી. તો એ સંસ્કાર હેપી અને પ્રોગ્રેસિવ લાઈફ માટે ખૂબ જરૂરી છે. અને આ ઘર સભા છે, મેં કહ્યું કે પ્રથમ તમે ભગવાનનું નામ સ્મરણ 5 મિનિટ કરો, 10 મિનિટ આપણા સદગ્રંથો વાંચો. તમે એમ ના સમજતા આ કોઈ ધર્મની વાત છે, આ કોઈ રિલિજન સ્પિરિચ્યુઆલિટીની વાત છે. આ બધી જ વાતો બહુ સાયન્ટિફિકલી પ્રૂવ થઈ છે. વિષય જુદો છે એટલે હું વધારે ડેપ્થ ઉપર નથી જતો, પણ 50,000થી પણ વધારે રિસર્ચ પેપર્સ નેશનલ ઇન્ટરનેશનલ સેમિનાર્સમાં બાય મેન ઓફ સાયન્સ, નોટ બાય મેન ઓફ રિલિજન, પ્રકાશિત થયા છે કે ભગવાન સાથેનો કંઈક સંબંધ તમારો હશે. પ્રાર્થના દ્વારા, નામ સ્મરણ દ્વારા, મંદિરે દર્શનથી, સંત સમાગમથી તમારા જીવનમાં ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ કેટલા બધા લાભ થશે. હમણાં યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયા, યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા, ડૉક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ, ડૉક્ટર H.G. કોઈન, એ લોકો એક બહુ જ સરસ એક્સપેરિમેન્ટ કર્યું. હું તમને નામ સાથે બોલું છું. યુ કેન ગો ઓન ગૂગલ, યુ કેન ફાઇન્ડ ઇટ આઉટ. આ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર જજો, તમને આ બધું મળશે. હું તમને એબ્સોલ્યુટલી સાયન્ટિફિક અને લોજિકલ વાત કરીશ
કે આપણા ધર્મની, સંસ્કૃતિની, અધ્યાત્મની, ધર્મની વાત કેટલી સાચી છે, કેટલી સારી છે. એ લોકોએ પ્રયોગ કર્યો. આખા અમેરિકામાંથી 4000 વ્યક્તિઓને બોલાવ્યા, હજારના 4 ગ્રુપ કર્યા. પહેલું એજ ગ્રુપ હતું 4 to 12 યર્સ, બાળકો હતા. બીજું એજ ગ્રુપ હતું 12 થી 22, ટીનેજર્સ અને યંગસ્ટર્સ. ત્રીજું એજ ગ્રુપ હતું 22 થી 60, જે બૌદ્ધા આપણે અહીંયા બેઠા છીએ એજ ગ્રુપના 22 થી 60. અને ફોર્થ એજ ગ્રુપ હતું વોઝ 60 to 80, રિટાયર્ડ એન્ડ ઓલ્ડ એજ પીપલ. આ લોકો અક્રોસ કાસ્ટ, ક્રીડ, રિલિજન, નેશનાલિટી હતા. આખું ક્રોસ સેક્શન હતું. સ્પેશિયલ સાયકોન્યુરો સોફ્ટવેર્સથી એ લોકોના માઇન્ડ મેપિંગ અને એમઆરઆઈસ થયા કે એ લોકોના શરીરમાં, બોડીમાં હાર્મોન્સનું સિક્રેશન, મૂડ્સ, થોટ્સ પ્રમાણે બધું ચેક થયું. પછી એ લોકોને કહ્યું કે તમે ભારતીય પદ્ધતિ પ્રમાણે જમીન ઉપર પલાઠી વાળીને બેસો. જે પણ ભગવાનમાં તમે માનતા હોય, ભગવાનની મૂર્તિનું ધ્યાન કરીને તમે નામ સ્મરણ કરો. 12 મિનિટ 3-4 વખતે પ્રયોગ કરાવ્યો. પછી આ બંને ડોક્ટર્સ, ડોક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ, ડોક્ટર એચ જી કોઈંગે કીધું કે હવે તમે બધા પોતપોતાના ઘરે જાઓ. યુ આર સબ્જેક્ટ ઓફ ધીસ એક્સપેરિમેન્ટ. કન્ટિન્યુ ધીસ એક્સપેરિમેન્ટ એવરી ડે ફોર 8 વીક્સ. 8 અઠવાડિયા સુધી તમારે રોજ 12 મિનિટ આ પ્રયોગ કરવાનો. દે ડીડ ઇટ ફેથફુલી. 8 અઠવાડિયા પછી પાછા એ લોકોને બોલાવ્યા, 2-3 વખત પ્રયોગ કરાવ્યો. પછી આ સાયકોન્યુરો સોફ્ટવેર વર્ઝન 2.0 થી ફરી વખત એ લોકોના માઇન્ડ મેપિંગ અને એમઆરઆઈસ થયા. And you can read the conclusion report. એમાં લખ્યું છે કે અમને આ સાયકોન્યુરો સોફ્ટવેર્સથી જે એના હાર્મોન સિક્રેશન્સ બોડીમાં થાય એની પરથી એક વાત નક્કી થાય છે એઝ અ કન્ક્લુઝન કે જે 4 થી 12 વર્ષના બાળકો હતા એ લોકોએ રોજ 12 મિનિટ ભગવાનનું નામ સ્મરણ કર્યું તો 15 થી 25% વધારો એ લોકોના મેમરી પાવરમાં અમને જણાણો. આ હેપી અને પ્રોગ્રેસિવ લાઈફ માટે બહુ મોટો એકમ છે કે નહીં? તમારા બાળક 60-70% રેન્જમાં રહેતું અને તમને 10-15% માટે ટેન્શન રહેતું અને બાળક 90% ક્રોસ કરવા માંડે તો તમારી માટે પ્રોગ્રેસિવ અને હેપી લાઈફનું એક બહુ મોટું કારણ બની જાય કે નહીં? યસ ઓર નો? તો ધીસ એન ઇઝી વે. જે 12 થી 22 વર્ષના તરુણો અને યંગસ્ટર્સ હતા એ લોકોને 15 to 25% ઇન્ક્રીઝ ઇન વિલ પાવર એન્ડ કોન્ફિડન્સ. કારણ કે આ 12 થી 22 વર્ષના હોય ને એ લોકોને આમ વિલ પાવર અને કોન્ફિડન્સ બહુ શેક થતો હોય. આની સાથે ફ્રેન્ડશિપ કરું કે ના કરું? હું આ સબ્જેક્ટ લઉં કે ના લઉં? આ ટીચર મને ફાવે કે ન ફાવે? આ કોર્સ, આ ટેક્સ્ટ બુક મને ગમે ન ગમે? આ ક્લાસીસમાં જવું કે આ ટ્યુશનમાં જવું કે આ ટ્યુશનમાં જવું? હું આ પહેરું કે આ પહેરું? દ્વિધાઓ બહુ હોય. 25 વર્ષ થાય ને પછી આ બધી દ્વિધાઓ મટી જાય. સવારમાં ઉતાવળ જેટલું ને જેટલું ખેંચીને જે આવે પહેરી ભાગવાનું જ હોય. It's just a lighter moment. What I mean to say is કે વિલ પાવર અને કોન્ફિડન્સ આ લેવલ ઉપર ઇન ધી એજ ગ્રુપ ઓફ 12 to 22 એમાં 25% ઇન્ક્રીઝ થાય તો કેટલો મોટો લાભ હેપી અને પ્રોગ્રેસિવ લાઈફ માટે છે. જે 22 થી 60 વર્ષના હતા, જે બૌદ્ધા એજ ગ્રુપ આપણે અહીંયા બેઠા છીએ, એ લોકોને પણ 15 થી 25% વધારો જણાયો એમના બફર કેપેસિટીમાં. એટલે કેપેસિટી ટુ એબ્ઝોર્બ શોક્સ ઓફ લાઈફ. એટલે જીવનમાં ઝાટકા સહન કરવાની શક્તિ. કારણ કે જેટલા આવવાના હોય ને 22 થી 60માં જ આવે. વ્યક્તિગત જીવનમાં, પારિવારિક જીવનમાં, વ્યવસાયિક જીવનમાં શોક્સ આવે લાઈફમાં. શોક્સ ઓફ લાઈફ ઇઝ પાર્ટ ઓફ લાઈફ. આવે જ અને આવવા જરૂરી પણ છે. કારણ કે સમ ઓફ ધ બેસ્ટ એન્ડ ધ ઇમ્પોર્ટન્ટ લેસન્સ ઓફ લાઈફ યુ લર્ન ફ્રોમ યોર શોક્સ, સેટબેક્સ, ફેલિયર્સ એન્ડ ફોલ્સ. યસ ઓર નો? તો એ જરૂરી છે. એટલે આવે, ક્રમ છે એનો. તે લોકોને એ લાભ થયો કે એમાં એ લોકોની બફર કેપેસિટી, એબ્ઝોર્પ્શન કેપેસિટી વધે છે. તે પણ હેપી અને પ્રોગ્રેસિવ લાઈફ માટે બહુ મોટી વાત છે કે તમે તમારા ફેમિલી મેમ્બર્સમાં બીજે ટ્રાન્સફર ના કરો એ શોખ. અને જે છેલ્લું એજ ગ્રુપ હતું 60 થી 80, રિટાયર્ડ અને ઓલ્ડ એજ પીપલ, એ લોકોને પણ 15 to 25% ઇન્ક્રીઝ ઇન ધેર સ્ટ્રેન્થ ઓફ ઇમ્યુનિટી સિસ્ટમ. એટલે કે રોગ પ્રતિકારક શક્તિમાં એ લોકોને 15 થી 25% વધારો જણાયો. 80 વર્ષની ઉંમરે તમારી માટે સૌથી મોટી મિલકત શું છે? સ્વાસ્થ્ય, હેલ્થ. તમે તમારું કામ જાતે કરી શકો અને સાંજે આવા ગાર્ડનમાં અડધો કલાક આવીને બેસી શકો. 80 વર્ષે મોટો લાભ છે ને? 82 વર્ષે તો એ જીવનમાં બહુ જ મોટો લાભ છે. તો એ લોકોને 15 થી 25% સ્ટ્રેન્થ ઓફ ઇમ્યુન સિસ્ટમ,
એટલે કે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો જણાયો. તો આના પરથી શું સાબિત થયું? યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા અને યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયામાં સાબિત થયું બાય અ સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ, એબ્સોલ્યુટલી સાયન્ટિફિક, કે ભગવાનના નામ સ્મરણથી તમારી મેમરી પાવર વધે છે, તમારો વિલ પાવર વધે છે, તમારો કોન્ફિડન્સ વધે છે, તમારી બફર કેપેસિટી વધે છે અને તમારી ઇમ્યુન સિસ્ટમની તાકાત, સ્ટ્રેન્થ વધે છે. આ 5 લાભ મળતા હોય તો પણ ભગવાનનું નામ સ્મરણ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? હા કે ના? ચલો સ્વર્ગની વાત ને મોક્ષની વાત ભૂલી જાઓ, પણ આ 5 લાભ માટે તો કરવું જોઈએ કે ના કરવું જોઈએ? જે કરતા હોય એને ધન્યવાદ છે, ને ના કરતા હોય કરજો. પ્રમુખ સ્વામી મહારાજનો એમનો શતાબ્દી મહોત્સવ નિમિત્તે આ હૃદય અમૃત છે કે જે પણ ભગવાનમાં તમને શ્રદ્ધા હોય એમાં તમે આ કરજો. એવરી એસ્પેક્ટ ઇઝ સાયન્ટિફિક. એ વિષય જુદો છે. તમને જ્યાં પણ ધર્મમાં શંકા હોય તમે મને પ્રશ્ન પૂછજો, હું તમને એમાં સાયન્ટિફિક પ્રૂફ સામે મૂકીશ. આવા 500 રિસર્ચ પેપર્સની કોપીઝ મારી પાસે છે.